નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, એલઆરડી કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને એક તદ્દન નવા સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો ગઈકાલે હર્ષ સંઘવી સાહેબની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી અને બેઠકની અંદર ફિઝિકલ, લેખિત તથા નવા આરઆર બાબતે ઘણી ચર્ચાઓ થઈ છે। અને વાત કરીએ તો ફિઝિકલ અને લેખિતની અંદર પણ ફેરફારો થઈ શકે તેવું પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે। સૌપ્રથમ તમે આ વિડીયો જોઈ શકો છો। વિડીયોની અંદર તમામે તમામ માહિતી છે। બપોરે 2 વાગે આસપાસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ અંતિમ બેઠક મળવા જઈ રહી છે, જેમાં નવી પીએસઆઈ અને એલઆરડી ભરતીના જે નિયમો છે એ નિયમોમાં જે ફેરફાર કરવાના છે એ નવા આરઆરને આખરી ઓપ આપવામાં આવશે। સંભવતઃ 1 અઠવાડિયા પછી આ નવા નિયમો છે એ જાહેરાત કરવામાં આવી શકે છે અને આ નિયમોમાં જે લેખિત પરીક્ષા છે એ લેખિત પરીક્ષા સાથે પ્રેક્ટિકલ પરીક્ષા આ બંને પ્રકારોમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે। પ્રેક્ટિકલ પરીક્ષા હાલની આરોગ્યની સ્થિતિ અને યુવાનોમાં જે હાર્ટ એટેકના કેસો દેખાઈ રહ્યા છે આ તમામ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે। લેખિત પરીક્ષામાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ પોલીસની કામગીરીમાં પણ ઉપયોગી થઈ શકે એવા વિષયો પણ એની અંદર ઉમેરવામાં આવશે। સાથે ટેકનોલોજી સાથે તાલ મિલાવી ટેકનોલોજી માટેની પણ અલગ વિશેષ વ્યવસ્થા કરી અને ટેકનોલોજી યુક્ત યુવાનો પોલીસમાં ભરતી થાય, સાયબર ક્રાઇમ જેવા કેસોની અંદર પણ આ યુવાનોનો ઉપયોગ કરી શકાય। આ તમામ બાબતો આ નવા ભરતીના નિયમોની અંદર આવરી લેવામાં આવશે। સંભવતઃ આ ચાલુ શિયાળામાં જ આ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન થઈ શકે એ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે। આજે જો આ નિયમોને આખરી ઓપ આપી દેવામાં આવે છે તો નવી ભરતી પ્રક્રિયા માટેની કામગીરી તરત જ શરૂ થઈ જશે। જે હા મિત્રો, વિડીયોની અંદર જોયું તેવી જ રીતે યુવરાજસિંહ જાડેજા પણ જણાવે છે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી અંગે એક મહત્વની અપડેટ છે કે ગઈકાલે સીએમની અધ્યક્ષતામાં તદુપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ડીજીપી અને એડીજીપીની મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું હતું અને એ આયોજનની અંદર પોલીસ ભરતી વિશે વિશેષ ચર્ચાઓ પણ કરવામાં આવેલી હતી કે કયા કયા ફેરફારો કરવા, તદુપરાંત નવા આરઆર છે તે ક્યારે જાહેર કરવા અને આરઆર છે તે લગભગ અઠવાડિયાની અંદર જાહેર કરવામાં આવે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવેલી છે। જ્યાં મિત્રો પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબે બોલાવી એક ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક, જેમાં ગૃહ વિભાગની બેઠકની અંદર મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચાઓ પણ કરવામાં આવેલી છે કે આખરે લેખિત પરીક્ષા કઈ રીતે રાખવી, તદુપરાંત જે ફિઝિકલ છે તે ફિઝિકલની અંદર કેટલા સુધારા વધારા કરવા તેમને ધ્યાનમાં રાખીને તમામ ચર્ચાઓ કરવામાં આવેલી છે। જેમાં ગૃહ વિભાગના બજેટ અને પોલીસ ભરતી અંગે પણ ચર્ચાઓ કરવામાં આવેલી છે। આ મિટિંગની અંદર હર્ષ સંઘવી સાહેબ, ડીજીપી અને તમામ એડીજીપી બેઠકની અંદર હાજર પણ રહ્યા હતા। જ્યાં મિત્રો તમને શું લાગે છે, ખરેખર અઠવાડિયાની અંદર છે તે આરઆર જાહેર કરવામાં આવશે કે પછી આ વખતે પણ અઠવાડિયાનો ટાઈમ આપીને મહિનો દી કાઢી નાખવામાં આવશે? તમારા મતે શું હશે? નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।